ચોમાસાની ઋતુમાં આપણને કંઈક ગરમા ગરમ ખાવાની વધારે ઈચ્છા થાય છે. તો આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રિસ્પી કોર્ન બનાવવાના છીએ. આ કોર્ન ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવા પણ ખૂબ જ સહેલા છે. તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. એના માટે 2 સ્વીટ કોર્ન લઈ લીધી છે. તેને ઉપરથી આપણે છાલ કાઢી લેવાની છે અને પછી આપણે તેના દાણા કાઢી લઈએ. આપણે બંને સ્વીટકોર્નના દાણા કાઢી લેવાના છે. હું આ રીતે જે દાણા કાઢવાનું મશીન છે તેનાથી જ કાઢું છું. તેના દાણા આખા રહે એ રીતે જ આપણે દાણા કાઢવાના છે. તો દાણા આપણે બધા જ કાઢી લીધા છે. હવે આપણે ગરમ પાણી મૂકી દીધું અને તેમાં આપણે બધા જ દાણા એડ કરી દઈએ અને તેને આપણે 2 થી 3 મિનિટ સુધી બોઇલ કરી લેવાનું છે. આપણે એકદમ દાણા વધારે ચડી જાય એવું પણ નથી કરવાનું. આ રીતે આપણે ચપ્પાથી કટ કરી શકીએ એવા જ દાણા આપણે બાફવાના છે. તો દાણા આપણા એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે તેનું પાણી નિતારી લઈએ. પાણી તેનું બધું જ નીતરી જાય પછી આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાના. પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. મેં અહીંયા 1 ચમચી જેટલું એડ કર્યું છે. 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર. લાલ મરચું અને મરી પાવડરથી તીખાશ આવે છે. તો તમારે કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું. પછી આપણે તેમાં 2 ચમચી મેંદો એડ કરી દઈએ અને 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈએ. તમારી પાસે મેંદો ન હોય તો તમે એકલો કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. હવે આપણે બધું જ દાણાને સારી રીતે કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું. લોટ આપણો એકદમ સરસ બધા જ દાણાને કોટ થઈ જવો જોઈએ. પછી આપણે હાથમાં આ રીતે પાણી લઈને પાણીને આ રીતે સ્પ્રિંકલ કરી લેવાનું, જેથી બધા દાણા થોડા થોડા ભીના પણ થઈ જશે અને લોટ એકદમ સરસ ચોંટી જશે. લગભગ 2 થી 3 ચમચી જેટલું જ પાણી જોશે. પાણી વધારે એડ નહીં કરવાનું. તમે જોઈ શકો છો કે દાણા આપણા એકદમ સરસ કોટ થઈ ગયા છે. હવે આપણે તેને ગરમ તેલમાં તળી લેવાના. તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયેલું હોવું જોઈએ. એકદમ ગરમ તેલ હોય ત્યારે જ આપણે દાણા એડ કરવાના. હવે આપણે એકવારમાં જેટલા સમાય એટલા દાણા એડ કરી દેવાના. પછી આપણે આ રીતે ચમચીથી છૂટા પાડી દેવાના. બધા જ દાણા એકદમ સરસ છૂટા પડી જશે અને લગભગ 3 થી 4 મિનિટ આપણે તળીશું એટલે ક્રિસ્પી પણ થઈ જશે. કોર્ન આપણા ક્રિસ્પી થઈ જશે એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે, બબલ્સ પણ નહીં આવે. તમે જોઈ શકો છો કે આપણા કોર્ન કેવા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. આ રીતે આપણે બધા જ કોર્નને તળી લઈએ. હવે બધા જ કોર્ન આપણા તળાઈ ગયા છે. તો હું હાફ કરું છું. હું બીજી એક રીતે પણ ક્રિસ્પી કોર્ન બતાવું છું. તો પહેલાં આપણે આ જે સિમ્પલ ક્રિસ્પી કોર્ન છે એને આપણે ઉપર ચાટ મસાલો છાંટીને પણ ખાઈ શકીએ છીએ અને બીજા જે અડધા વધ્યા છે તેને આપણે હોટલ સ્ટાઇલ બનાવશું. તો તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું, 1 તીખું લીલું મરચું અને થોડું આદું છીણીને લીધું છે. તો આદુને આપણે પહેલાં 2 મિનિટ માટે સાંતળી લઈએ. જો તમે લસણ ખાતા હોય તો એની પેસ્ટ પણ આદુની સાથે જ એડ કરી દેવાની. હવે આપણે થોડા ગાજર અને થોડું કેપ્સિકમ ઝીણું કટ કરીને લીધું છે તો એ એડ કરી દઈએ. જો તમે કાંદા ખાતા હોય તો એ પણ આની સાથે કટ કરીને એડ કરી દેવાના. પછી આપણે વેજીટેબલ પૂરતું મીઠું એડ કર્યું. પછી 1 ચમચી જેટલો સોયા સોસ, 1 ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરી દઈએ. તમારે રેડ ચીલી સોસ એડ કરવો હોય તો એ પણ એડ કરી શકો છો. ને હવે આપણે ક્રિસ્પી કોર્ન જે વધ્યા હતા એ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું. તો આ રીતે ક્રિસ્પી કોર્ન આપણા તૈયાર થઈ ગયા છે. તો તેમાં આપણે થોડા લીલા ધાણા એડ કરી દેવાના ઉપરથી. પછી આપણે તેને સર્વ કરી દેવાના. તો હોટલ સ્ટાઇલ ક્રિસ્પી કોર્ન આપણા તૈયાર થઈ ગયા. તો તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈએ. તો બંને રીતે આપણા ક્રિસ્પી કોર્ન તૈયાર થઈ ગયા છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો.
આ રીતે ક્રિસ્પી કોર્ન બનાવશો એટલે નાના મોટા સૌને ભાવશે. અને હા, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.